ચોમાસા દરમિયાન સુરતમાં પૂરના સમય રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તેના માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશને સજ્જ કર્યા છે. સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે. જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે. શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પૂરનું પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે. તો સુરત શહેરના કુલ 15 જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયું હતું. તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાતી હોય છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવાયા છે. તો ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતા પહેલા જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેટલા પણ સાધનોની રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે એ તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે. ફાયર વિભાગ પાસે 250 જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે. શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે. ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે. અનિવાર્ય સંજોગ ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવાય છે. જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે. सूरत फायर ब्रिगेड ने संपूर्ण तैयारी अपनी की है और 32 बोट है हमारी, उनका रिपेयरिंग मेंटेनेंस का कामगिरी पूरी हुई है और अंडर वाटर सर्च कैमरा और कटर्स वगैरह जो स्प्रेडर इनका किस तरह से यूज करना है इनका सबको ट्रेनिंग दिया है. 250 जितने तरवैया है सभी का कोजवे पे ट्रेनिंग दिया और उन लोगों को अंडर वाटर सर्च कैमरा किस तरह से यूज करना है, वाटर रेस्क्यू किस तरह से करना है, इन सब का ट्रेनिंग दिया हुआ है. इस बार हमने 2 ट्रैक्टर्स लिए हैं जो फूड पैकेट वगैरह वितरण की कामगिरी है या कहीं किसी को शेल्टर होमले लो लाइंग एरिया में से शिफ्ट करना है किसी को, तो ये ट्रैक्टर का उपयोग करेंगे हम लोग. और इस तरह सूरत फायर ब्रिगेड पूरी तैयारी में है और आगे कहीं हवामान बिगड़ता है या कहीं पे टीम भेजने की, जैसे बनासकांठा और बड़ौदा वगैरह गए थे लास्ट ईयर, तो इस साल भी कहीं भेजना पड़ेगा. तो पूरा जो महकमा तैयार है और इनका अगर 12 कलाक ड्यूटी भी करनी पड़ी तो 12 घंटे ड्यूटी करने के लिए सब तैयार है और रजा वगैरह पे भी रोक लगा दी जाएगी. भेजने के लिए कितने बंदे फायर फाइटर वहाँ जाते हैं दूसरी जगह? वो डिपेंड करता है कि वो लोग जो सिचुएशन है उस पर कितनी टीम मांगते हैं, उसके अकॉर्डिंग हम लोग रिजर्व स्टाफ रखते हैं अपना. और सभी 20 फायर स्टेशन है, 20 फायर स्टेशन पे 20 टीम तैयार रखी हुई है और करीब 150 के आसपास जो है स्पेयर स्टाफ रखा हुआ है वाटर रेस्क्यू.